ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આપ સૌની બહુ જ તીવ્ર ઈચ્છા હતી કે સર ચેપ્ટર નંબર 6 એટલે કે ખરેખર છઠ્ઠા ચેપ્ટરની મોસ્ટ આઈએમપી વસ્તુ અમને કહી દો કે જેથી અમારું પરિણામ બહુ સરસ આવે. તો તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશનની અંદર કે આ ચેપ્ટર જ્યારે બી તૈયાર કરો બેટા ત્યારે બે વસ્તુ એની અંદર છે. નંબર 1 દ્રવ્યમાન કેન્દ્રનો કન્સેપ્ટ છે અને બીજું ચાક ગતિ છે. એટલે એક ચેપ્ટરની અંદર ઓલરેડી બે ચેપ્ટરનું થાય એટલી વસ્તુ એડ કરી છે. બહુ બધી વાર આની થિયરમ પૂછાય છે, બહુ બધી એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી થિયરમ પૂછાય છે. ઉદાહરણના દાખલા ખાસ કરીને જવાબ આ ચેપ્ટરની અંદર ઉદાહરણના દાખલા બહુ ઉપયોગી છે. તો તૈયાર થઈ જઈએ છે સેશનની અંદર. પ્લીઝ કેટલીક આઈએમપી થિયરી નોટ ડાઉન કરી દેજો અને એના આઈએમપી દાખલાઓ એકવાર લખીને જજો. તમારું પરિણામ પહેલી પરીક્ષાનું બહુ સરસ આવશે. તો બી રેડી, તૈયાર થઈ જઈએ આજના સેશનમાં. પહેલું ચેપ્ટર નંબર 6 ની વાત કરવા જઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર ઉપરથી આપણે જો કન્સેપ્ટ જોવા જઈએ તો કઈ વસ્તુને વધારે મહત્વ આપવું જોઈએ. નંબર 1 પહેલો જ સવાલ તમારે ખાસ કરવો જોઈએ, દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું અને દ્રવ્યમાન કેન્દ્ર એ શેની ઉપર આધાર રાખે છે. યાદ કરાવો, એસક્યુ એમસીક્યુ પૂછાશે કે દ્રવ્યમાન કેન્દ્ર શું હંમેશા પદાર્થની અંદર જ હોય, બહાર હોય, કઈ જગ્યાએ હોય. સાથે સાથે n કણોના બનેલા તંત્ર માટે સૌથી વધારે મોસ્ટ આઈએમપી n કણોના બનેલા તંત્ર, 2 કણ, 3 કણ અને પછી n કણ. કે ભાઈ n કણના બનેલા તંત્ર હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તરત એનો વેગ પૂછાય, એના વેગમાનનું સૂત્ર પૂછાય, એના પર લાગતા બળનું સૂત્ર. બહુ બધી વાર પૂછાઈ ગયેલા સવાલો છે બેટા, તો આને ખાસ 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 તૈયાર કરીને જજો. નંબર 3 નિયમિત ઘનતા ધરાવતા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એક છેડાની સાપેક્ષે. આ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય કે તમારે જાણવાનું છે કે એક છેડાની સાપેક્ષે શું થાય, તો એ તમારે ખાસ જોવું પડશે બેટા. સર સિવાય આના સિવાય બી હજી આઈએમપી? હા, પૂછાય જ. બે સદિશોનો અદિશ ગુણાકારના ગુણધર્મો ક્યાં તો સદિશ ગુણાકારના ગુણધર્મો, આ બંનેના ગુણધર્મો ક્યાં તો બંનેને લગતો દાખલો ક્યાં તો એમસીક્યુ હોય ન હોય. એટલે કે સદિશોના ગુણાકાર ખાસ કરીને જવાના જે એક્ઝામમાં પૂછાય છે. સાથે ટોર્ક, મોસ્ટ આઈએમપી થિયરી. ટોર્ક સમજાવો. ટોર્ક આવડે તો જ તમને સેમ વસ્તુ છે કોણીય વેગમાનની થિયરી આવડે. તો પ્લીઝ ખાસ જોવું, એક્ઝામમાં આવે છે, માર્ક્સ કપાવવા ના જોઈએ. સર 2 માર્કનો સવાલ, બળની ચાક માત્રા અને કોણીય વેગમાનનો સંબંધ. ફરી બળની ચાક માત્રા એટલે ટોર્ક અને કોણીય વેગમાન એટલે એલ. જડત્વની ચાક માત્રા ઉપર ટૂંકનો દાપો ખાસ કરો, I બરાબર mr². અને અલગ અલગ શેપની વાત થાય તો એને લગતા કેટલાક એમસીક્યુ બી બનશે, દાખલા પણ બનશે, એટલે ભૂલાય નહીં. ચક્રાવર્તન ત્રિજ્યા, ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ. બેટા આટલા સવાલો આઈએમપી માંથી પણ આ ચેપ્ટરની અંદર લગભગ 40 થી 50 થિયરીઓ છે. કોણીય વેગમાન સંરક્ષણની બી થિયરી પૂછાય તો આટલી વસ્તુ બેટા ખાસ કરીને જવી. હવે આ તો થઈ થિયરીની વાત. દાખલાની વાત પણ આપણે બહુ ઓછા સમયમાં કરી દઈએ. તો તૈયાર થઈ જઈએ કયા દાખલાઓ તમારે જોઈને જવાના. સર ઉદાહરણના દાખલા આમાંથી કેવા પૂછાય છે? તો પહેલું જ ઉદાહરણ જોરદાર આઈએમપી. એવું કહેવાય કે પહેલું ઉદાહરણ એ 12મા ધોરણ માટે પણ બહુ જ અગત્યનું છે. તો પ્લીઝ 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 આ પહેલો દાખલો ખાસ કરીને જવાનો. નંબર 2 સદિશોના ગુણાકારની ખબર પડશે. તમને 2 સદિશો આપશે, રકમ બદલીને પણ આપે તો બી તમને આવડવું જોઈએ. સર સંતુલનના દાખલા, અહીં લખું છું સંતુલન. તો સંતુલનના દાખલા એટલા માટે કરવાના કે સંતુલનના દાખલા ટોટલ 4 છે. આ 4માં ક્યાં તો બળનું સંતુલન કરો, ક્યાં તો ટોર્કનું સંતુલન પૂછાય છે, એટલે ખાસ કરી દેજો. નેક્સ્ટ
રોટેશન પર મિનિટ એટલે પેલા 3 મેઇન ભાઈબંધોની વાત કરવા જઈએ તો એનો યુઝ આપણે કરવો પડશે, જે કોણીય વેગમાન પર આધારિત છે. સાથે સાથે તમે જોવા જાઓ તો 20 કિલોગ્રામ 20 સેન્ટીમીટર, બહુ જ મોસ્ટ આઈએમપી. આ પ્લીઝ કરીને જજો, ઘણા બધા પેપરમાં હોય છે. સાથે સાથે આના બધા જ SQ MCQ માં પૂછાતા પ્રશ્નો તો આ ઉદાહરણના બહુ આઈએમપી દાખલા થયા. આના સિવાય સ્વાધ્યાયના કયા દાખલા કરવા, તો સ્વાધ્યાયના દાખલાઓ હવે HCl થી ચાલુ થઈ જશે. યસ, તો સર સેમ સ્ટાઇલ થી સ્વાધ્યાયના દાખલા બી તૈયાર કરાવી દો. તો એક HCl વાળો દાખલો પૂછાય છે. ઘણા એક્ઝામમાં આની રકમ બદલી કાઢશે, તો બી તમને આવડવું જોઈએ. આની શોર્ટ ટ્રીક પણ આપણા વિડીયોમાં છે. એવું લાગે તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, હું સ્પેશિયલી વિડીયો મોકલી આપીશ. આ દાખલો અગેઇન બહુ આઈએમપી. સર આ થયો 3 માર્ક્સ કે 4 માર્ક્સનો દાખલો. તમે A અને B સદિશ ઉપરથી ક્ષેત્રફળ એ મૂળ કરતા અડધું થાય અને 3 ડાયમેન્શનની વાત કરો તો કદ જેટલું થાય. એટલે કે ઉદાહરણના સ્વાધ્યાયના 2 દાખલાઓ, કદાચ નંબર ચોથો પાંચમો કે ત્રીજો ચોથો હશે, પણ એને બહુ બધી વાર સાબિતી માટે પૂછાઈ ગયેલા છે. કારનો દાખલો પૂછાય. હા, સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર અને ઘન ગોળો. ખાસ પોલો નળાકાર અને ઘન ગોળો કોનું કોણીય ઝડપ વધારે હશે, એટલે આ દાખલો પૂછાય છે. બાળક યાદ આવ્યો હશે, એક ટર્ન ટેબલ ઉપર બાળક છે, એ બાળક ફરી રહ્યું છે, એનો દાખલો પૂછાય. સર ગતિ ઉર્જા માટે કમ્પેરિઝન થાય, 12મો દાખલો પૂછાય છે. સર ડન છે. આ સિવાય તમે જોવા જાઓ તો હવે 3-4 દાખલા કરો એટલે તમારું કામ તૈયાર. યસ, ચલો તૈયાર. હવે જે બોલી રહ્યો છું બેટા એ ખાસ 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 કરજો. એવું પૂછાય કે સર 1 2 3 4 5 આ 5 દાખલાઓ સૌથી વધારે પૂછાય. અને એમાં જો મને કોઈ પર્સનલી કહે કે R/2 વાળો દાખલો મોસ્ટ આઈએમપી. આ સ્વાધ્યાયના 4 દાખલા છે જે ખાસ કરીને જજો બેટા, તો તમારે એક્ઝામમાં ક્યાંય વાંધો નહીં આવે. બરોબર છે? તો મેં તમને આઈએમપી બી સરસ આપી દીધી, બધી થિયરીઓ આપી છે, સ્વાધ્યાયના દાખલાઓ બી સરસ આપ્યા છે. વારો તમારો છે. તમારે તમારું બેસ્ટ વર્ઝન બહાર લાવવાનું છે અને વ્યવસ્થિત પેપર લખવાનું છે. ગમે તેમ પેપર ના લખતા બેટા, આઈએમપી મેં તમને આપી છે, આટલી તમે તૈયાર કરજો. પણ માર્ક્સ તો તમે જે લખ્યું છે ને એના આધારે મળશે. તો સારું લખજો, કોઈ પણ ચિંતા ના કરતા. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. બાય બેટા.